કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આઈશર ગાડીમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અને એલસીબી વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદિયાના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ એક્સપ્રેસ 4 પરથી સાપા ટોલ મારફતે કરજણ તરફ આવતી આઈશર ગાડી નંબર MH48T1766 ને બાગડોલ ગામના બસ સ્ટેશન પાસે અટકાવી તપાસ હાથ ધરી હતી। ગાડીમાં બાંધેલી તાડપત્રી હટાવી તપાસ કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 145 પેટી, જેમાં 4284 બોટલ ક્વાર્ટરિયા અને બિયરના ટીન મળી આવ્યા હતા। પકડાયેલ દારૂની કિંમત ₹17,79,000 થી વધુ આંકવામાં આવી છે, જ્યારે આઈશર ગાડી, મોબાઈલ ફોન સહિત કુલ મુદ્દામાલ અંદાજે ₹25 લાખથી વધુનો કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં આઈશર ગાડીનો ડ્રાઈવર અનિલ સાહબલાલ યાદવ રહે બોઈસર, પાલઘર, મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે વિદેશી દારૂનો આ જથ્થો દમણના કચ્છી ગામ નજીકથી ભરવામાં આવ્યો હતો અને વડોદરા તરફ સપ્લાય કરવાનો હતો। આ મામલે પકડાયેલ ઈસમ તેમજ દારૂ સપ્લાય કરનાર શખ્સો વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।